હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ખોડલ ડાયમંડ ક્લાસ. આજે આપણે ડાયમંડની અંદર કરિયરની શરૂઆત જ્યારે કરીએ ત્યારે આપણે કેવા કોર્સિસ કરવા જોઈએ અને કયા કોર્સ કરવાથી આપણને શું ફાયદાઓ થાય છે, અને જ્યારે આપણે ડાયમંડનો બિઝનેસ કરીએ ત્યારે એ કોર્સિસ જે આપણે કરીએ છીએ, બિઝનેસ કરવો છે તો કયા કોર્સિસ કરવા જોઈએ, લાઈફ ટાઈમ જોબ કરવી છે તો કયા કોર્સિસ કરવા જોઈએ, અને કેવા માણસને કેવા કોર્સિસ કરવા જોઈએ, આજે એ વાત ઉપર આપણે ચર્ચા કરીશું વધારે. તો ઘણીવાર મિત્રો એવું થતું હોય છે કે જ્યારે પણ કોઈ માણસ ડાયમંડની અંદર કરિયર બનાવવા માટે આવતા હોય ત્યારે એમના લોકોના ગોલ સેટ નથી હોતા કે મારે આગળ જતાં શું કરવું છે. તો આવી પોસિબિલિટીમાં શું થશે કે કોઈ પણ વર્કર જે હશે એકની એક કંપનીની અંદર બહુ ખાસો ટાઈમ કાઢી નાખશે, અથવા તો કોઈ સેલરીમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે, અથવા તો કોઈ કંપની ચેન્જ નહીં કરતા હોય. કેમ કે ઘણીવાર કેવું થતું હોય કે જે કંપનીની અંદર આપણે વર્ક કરતા હોઈએ છીએ એમની અંદર આપણને એટલી એટમોસ્ફિયર આપણું એટલું બધું સારું થઈ જતું હોય છે કે આપણને કોઈ જાતના નવા વિચારો આવતા નથી. તો આવી જગ્યા ઉપર આપણે કયો કોર્સ કરવો જોઈએ? સૌથી પહેલાં તો આપણો ગોલ એક નક્કી હોવો જોઈએ કે આપણે આજે 10 ભણી રહ્યા છીએ, 12 ભણી રહ્યા છીએ, તો હવે આપણી પાસે શું ઓપ્શન્સ છે, તો કઈ જગ્યા એવી છે. કેમ કે જે લોકો ઓછું ભણ્યા છે એમને હાઈએસ્ટ સેલરી મળે એ જ મહત્ત્વનું છે. કેમ કે જ્યારે તમને વધારે પૈસા મળશે ત્યારે જ તમને એ પૈસા તમારી પાસે હશે તો તમને બિઝનેસ કરવાના આઈડિયા માઇન્ડમાં આવશે. જ્યારે તમારા ઘરમાં જ પૈસા ઘટતા હશે તો તમને ક્યારેય બિઝનેસ કરવાના આઈડિયા જે છે આપણા માઇન્ડની અંદર આવશે નહીં. આ જ રિયાલિટી છે મિત્રો. આપણે ગમે ત્યારે ગમે એવો કોર્સ કરીએ કે ગમે એ વસ્તુ કરીએ, એનાથી ક્યારેય પણ કોર્સ કરવાથી કોઈ પણ માણસ બિઝનેસમેન નથી બનતો. પણ જેમની લાઈફની સિચ્યુએશન સુધરતી જાય છે, જેવી રીતે સુધરે છે એવી રીતે એમનું માઇન્ડ જે છે એમના અંદર થોટ્સ જે છે એ આખા રિવિઝન થયા કરે છે અને થોટ્સ ઉપર એ વર્ક કરે છે, ત્યારે એ બિઝનેસની અંદર સક્સેસ જાય છે. જેમ કે આજે માની લો કે મારી જ વાત કરું તો ડાયમંડની અંદર સૌથી પહેલાં હું જ્યારે આવ્યો હતો ત્યારે મારું એક ગોલ ફિક્સ હતું કે મારે એક બિઝનેસ જ કરવો છે. તો ઘણીવાર કેવું થતું હોય છે કે આપણે શરૂઆતની અંદર હું જ્યારે આવ્યો ત્યારે ગામડામાંથી જ એક આવેલા, આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં જ મારું ગામ છે, રાજુલા તાલુકો છે, ત્યાંથી જ્યારે હું પહેલી વાર સુરત આવ્યો હતો ત્યારે હું 3500 રૂપિયાની અંદર જે કાંટીની અંદર વેઇટ કરતા હોય એવામાં લાગેલો હતો. તો વેઇટની અંદર મિત્રો આપણે 3500 જ સેલરી હતી, પણ પહેલાં જ મહિને મેં એવું નક્કી કરી લીધું કે 3500 રૂપિયાની અંદર મારું ઘર ચાલવાનું છે નહીં, મારે કંઈક વધારે સેલેરી મળે એવું કંઈક વિચારવું પડશે. કેમ કે ફર્સ્ટ મંથની અંદર જો તમે કંઈ વિચારો નહીં ને તો તમે ક્યારેય આગળ નહીં આવી શકો મિત્રો. મેં એવું વિચાર્યું અને સેકન્ડ મહિનો, પહેલો જ મહિનો મારો 3500 રૂપિયા પગાર આવ્યો ને તો મેં 5000 રૂપિયા શરીરની અંદર ભરીને શરીરનો કોર્સ કરી લીધો મિત્રો. એક મહિનાની અંદર શરીરની અંદર મારી 7500 રૂપિયા સેલેરી છે મિત્રો. આ જે ગ્રોથ છે ને એ આવી રીતે થાય છે, નહીં કે આપણે બેસીને ખાલી સપના જોઈએ કે યાર બિઝનેસમેન બનવું છે બસ. એવી રીતે નથી થતું. લાઈફમાં કંઈ પણ વસ્તુ અચીવ કરવા માટે થોડો ટાઈમ માગે છે, અને એ ટાઈમની અંદર તમારી મહેનત પણ એટલી જ માગે છે. નહીં કે ઘણીવાર એવી સ્કીમો આવતી હોય કે રાતોરાત અમીર થવાની છે, ભાઈ અહીંયા પૈસા નાખો, અહીંયા આ કરો, અહીંયા આ કરો, આને વેચો, આ કરો, પ્રોડક્ટ છે, કોઈ પણ વસ્તુ છે, આ છે. તમારા ફ્રેન્ડ સર્કલમાં આવી અવનવી વાતો આવતી હોય, ન્યૂઝપેપરની અંદર પણ આવી ઘણી સ્કીમો આવતી હોય, એના અંદર આપણે ઘણીવાર પૈસા નાખતા હોઈએ અને રાતોરાત અમીર બનવાને બદલે આપણે રાતોરાત જે પૈસા થોડા ઘણા ખીચામાં પડ્યા છે એ પૈસા પણ આપણે વેસ્ટ કરી દેતા હોય. તો આવા માહોલની અંદર ક્યારેય પડવું ના જોઈએ. સફળતા જે છે ટાઈમ માગે છે. તો આવી રીતે જ્યારે પણ આપણે શરૂઆત કરીએ ડાયમંડની અંદર ત્યારે આપણો એક ગોલ નક્કી હોવો જોઈએ કે મારે આટલો પગાર જે છે મારો અહીંયાથી અત્યારે સ્ટાર્ટ થાય છે. આજે મેં શરીરનો કોર્સ કર્યો છે, મારી પરિસ્થિતિ વીક છે, તો મારે 3 મહિનાની અંદર મારે ડિસિઝન લેવાનું છે કે મારે ગેલેક્સી પ્લાનિંગનો કોર્સ કરવો છે. અધરવાઇઝ જે કોઈ પણ લોકોને પોલિશની અંદર ઇન્ટરેસ્ટ છે, અને એવું નથી મિત્રો કે કોર્સ કરીને ડાયરેક્ટ તમને સેલેરી સારી જ મળી જવાની છે, એમાં પણ તમારી મહેનતની જરૂર છે મિત્રો. ઘણા એવા લોકો છે કે જે મારે ત્યાં કોર્સ કરતા હોય છે, એ 7 વર્ષ થઈ જાય ને તો એની 32000 35000 ઉપર સેલેરી નથી જતી. એવા પણ લોકો છે, અને એવા પણ લોકો છે કે જે 1 થી 2 વર્ષની અંદર 40-45 હજાર રૂપિયા પહોંચી જાય છે. એટલે આમાં કોણ કેવી મહેનત કરે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. આજે હું છું, મેં ગેલેક્સી પ્લાનિંગ શીખો છે, તો ગેલેક્સી પ્લાનિંગ શીખીને પણ મારે એક જગ્યાએ જ્યાં હું ઓફિસમાં કામ કરું છું એ જગ્યાએ મારે નવી વસ્તુઓ અપનાવવી પડશે. મેનેજર છે, ચેકર છે, શું કરે છે, શું નથી કરતા, મારે કામની અંદર કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવવું અને હું મારું બેટર કામ કરું. અને એ કામ મારું જે બોસ જે સેટ છે આપણા ડાયમંડની અંદર, તો એમની પાસે મારા કામ બોલે. કેમ કે કોઈ પણ રફ હોય
કે તમે એકલા જ્યારે કટ સિસ્ટમની અંદર કામ કરતા હોય તો તમે કટ તોડેલી હોય એના અંદર 2%, 3% રફ ટુ પોલિશ દર કટમાં પ્લસ આવતો હોય તો એ બોસની નજર એ કારીગર ઉપર હોય છે અને કારીગરને આગળ જતાં એ આગળ લેવાની ટ્રાય કરે છે, કેમ કે તમે હોશિયાર છો. હોશિયાર જે પણ લોકો છે અને જે પણ લોકો એની હોશિયારી કંપનીઓની અંદર બતાવે છે એવા જ લોકો મેન મેનેજરની પોસ્ટમાં બેસે છે, નહીં કે જેને સારું કામ આવડતું હોય. જે લોકોને સારું કામ તો આવડતું હોય પણ એ સારું કામ કરાવી પણ શકતા હોય. જ્યારે ઘણીવાર એવું બનતું હોય કે આપણે જોઈએ છે ને, આપણે એક જોબ કરીએ છીએ, આ એક ફેક્ટ વસ્તુ છે, બહુ જ ખાસથી સાંભળજો. આપણે જોબ કરીએ છીએ તો આપણે 30,000 રૂપિયા કમાય છે સવારથી લઈને સાંજે 7 વાગ્યા સુધી, અને શેઠ જે બેઠા બેઠા ખાલી ઓફિસની અંદર ખાલી મેનેજમેન્ટ કરે છે, આપણી કરતાં બહુ ઝાઝા રૂપિયા કમાય છે. તો એની સ્માર્ટનેસ વાપરે છે. આપણે શું કરીએ છીએ? આપણી સ્કિલનેસ વાપરીએ છીએ. આપણે આપણી સ્માર્ટનેસનો યુઝ જ નથી કરતા. જ્યારે મેનેજર બનવા માટે તમારે સ્માર્ટ થવું પડશે પહેલાં તો. જ્યારે તમે સ્માર્ટ થશો, લોકો પાસે કામ કરાવી જાણશો, કામને કેવી રીતે કરવું, કેવી રીતે વેમાં કરવું, સાંજ પડે તો કેટલું પ્રોડક્શન નીકળે, કેવી રીતે નીકળે, એ બધી જ વસ્તુની અંદર તમે એને સર્ચ કરશો તો ધીમે ધીમે કામ જ તમને શીખવશે બધી વસ્તુ. અને જ્યારે પણ તમારી કામની અંદર સક્સેસ મળશે ને, ત્યારે તમે મેનેજર પછી મેન મેનેજર બધી જ જગ્યાએ તમારે સંભાળીને શાંતિથી માઇન્ડ સાચવીને સારો અને વીક બધો જ સમય બધા જ ધંધાની અંદર આવતો હોય મિત્રો. જો આપણે વીક સમયમાં ટકી શકીએ ને તો આપણે લાઈફમાં બધી જ વસ્તુ પોસિબલ કરી શકીએ. ઘણીવાર વીક સમયની અંદર આપણે ધંધો બદલી નાખતા હોય, આપણો 40-50 હજાર પગાર હોય. ઘણીવાર એવું પણ થાય કે 3 વર્ષ પછી આપણે માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી હોય, પણ આપણે ધંધો બદલીને બીજા ધંધાની અંદર જે વસ્તુની અંદર આપણને નોલેજ જ નથી એવા ધંધાની અંદર સાહસ કરતો હોય. સાહસ કરવાની ના નથી, સાહસ નહીં કરીએ તો સિદ્ધિ નહીં મળે, બટ તમને જેમાં એક્સપિરિયન્સ છે, તમારે કોઈ પણ બિઝનેસ કરવો છે ને તો જોબ ચાલુ રાખો. એકવાર એક આવક ચાલુ રહેવી જોઈએ મિત્રો. એક આવક ચાલુ હશે ને તો બીજી જગ્યાએ થોડી ઘણી જ આવક હશે તો તમને નડશે નહીં, પણ તમે એક આવકને બંધ કરીને બીજી આવક શરૂ કરવાની પાછળ તમે 2 થી 3 વર્ષ બગાડશો તો તમારું બધું જ તંત્ર ખોરવાઈ જશે. જ્યારે તમને સક્સેસ નહીં મળે ને ત્યારે તમે ફરી પાછા પહેલેથી એકથી પાછું તમારે કરવાનું રહેશે. તો આવી રીતે તમે ગેલેક્સી પ્લાનિંગનો કોર્સ કરો છો તો ગેલેક્સી પ્લાનિંગની અંદર પણ તમારે મહેનત કરવી પડશે. શરૂઆત તો 20-25 હજાર કે 30 હજારથી જ થશે. જ્યારે XXX કોઈ પણ કરે છે તો એવું નથી કે XXX બીજાને લાખ રૂપિયા પગાર છે તો તમને લાખ રૂપિયા જ મળે. ઘણા એવા પણ મેં જોયા છે કે 5-5 વર્ષ સુધી 15-20 હજાર રૂપિયામાં જ કામ કરતા હોય. આજે એવા લોકોનો લાખ રૂપિયા પગાર છે, જે લોકોનો લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા પગાર છે, એ લોકોને પણ તમે પૂછશો કે ભાઈ તારો લાખ રૂપિયા પગાર છે, કેવી રીતે છે? તો એ લોકો પણ કહેશે કે ભાઈ મેં આટલી મહેનત કરી છે. નહીં કે ડાયરેક્ટ કોર્સ કરીને તમે ડાયરેક્ટ 30-35 કે લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા પગાર લઈ શકશો. નહીં, એવું નથી, ક્યાંય જ નથી. જ્યારે તમે મહેનત કરશો ને કોઈ પણ ફિલ્ડની અંદર, પોલિશની અંદર પણ બહુ જ મહેનતની જરૂર છે. ગેલેક્સી પ્લાનિંગ કરતાં પણ વધારે મહેનતની જરૂર છે, કેમ કે એ ત્યાં આગળ તમારી મજૂરી કપાય છે. જે તમે પોલિશ કરો છો બધી જ વસ્તુ રાઈટ છે કે તમને શીખવાનો પગાર મળે છે 5-6 હજાર રૂપિયા, પણ તમે 4 થી 5 વર્ષ જે શીખશો અને એની અંદર પણ તમે કંઈ પણ નુકસાની કરશો, કંઈ પણ કરશો અને એની અંદર એ ફિલ્ડની અંદર તમે ટકા અને તમને રસ હશે તો તમે એ જગ્યા ઉપર પહોંચી શકશો. નહીં કે ખાલી વાતો કરવાથી. કોઈ પણ વસ્તુને શીખો છો ને તો તમારે એને એટલી હદ સુધી શીખવાનું છે કે બાજુવાળા માણસમાં પણ કાંઈ ક્વોલિટી એવી હોય શીખવા જેવી કે ભાઈ એની સ્પીડ છે, મારી સ્પીડ નથી, તો એ એવું શું કામ કરે છે કે એની સ્પીડ છે. એટલો રસ લગાવો, તમે રસ ધરાવો કામ કરવાની અંદર. હું એવું નથી કરતો કે બીજાનામાં તમે આપણે શું કરીએ જ્યારે કોઈ પણ કંપની હોય ને, મારું ક્યાં છે, આ તો શેઠનું છે, આપણે તો શું સવારથી સાંજ પાડવાની છે અહીંયા આગળ. પણ કોઈનામાં પણ તમે એવી દાનતથી પણ કામ કરશો ને તો તમે સવારથી સાંજ જ પાડશો તમારી લાઈફમાં. હું એવું નથી કહેતો કે બીજાનામાં તમે ભરપૂર કામ કરો, પણ હું એવું કહું છું કે તમારી ભલે આજે વેલ્યુ નથી થતી, આજે તમે સાંજ સુધી કામ કરો છો, રાતને દી સેટ માટે કામ કરો છો, સારું કામ કરીને બતાવો છો, એ છતાંય તમને પગાર ભલે 30,000 કે 35,000 મળે છે, પણ જે તમે કામને શીખો છો ને એ વસ્તુ તમને આગળ જતાં એ વસ્તુ તમને એટલી જ હેલ્પફુલ થશે. ઉપરવાળો છે ને એના દેર છે અંધેર નથી એવું કહેવામાં આવે છે. એનું એક જ રીઝન છે કે જ્યારે આપણે ફૂલ સારામાં સારું કામ કરીને આખો દિવસ કમ્પ્લીટલી એક એવું માનીએ કે ભાઈ આ મારી જ કંપની છે ને આપણે કામ કરતા હોઈએ ને, તો એ જ માણસને હું શોર્ટ કહી શકું છું કે એ માણસ 10 થી 15 વર્ષની અંદર પોતાનો બિઝનેસ કરતો હોય. શું કામ કે એ બીજાનામાં પણ મહેનત કરી જાણે છે, તો એ પોતાનામાં તો રાતને દી એક કરશે. એ 100% છે મિત્રો.
કોઈ પણને જ્યાં પણ લખવું હોય ત્યાં લખી શકે. આ વસ્તુ ફેક્ટ છે અને આ જ વસ્તુ તમને આગળ જવામાં પણ પુશ કરે છે અને મદદ કરે છે મિત્રો. એટલે કોઈ પણ કરિયર બનાવો ત્યારે એ વસ્તુને તમે ધ્યાનમાં રાખો કે મારે શું કરવાનું છે, મારે ક્યાં પહોંચવાનું છે, બસ. અને એ તમે મહેનત કરે જાઓ. મહેનત જ તમને આગળ જતાં તમારા પગથિયાઓ ચડાવશે. તમારે બસ શરૂઆત કરવાની છે. આ કોઈ પણ સીડી ચડવી હોય ને તો આપણે પહેલું જ પગથિયું ચડવું પડે. બાકીના પગથિયા આપણને ખબર જ હોય કે અહીંયા આ પગ મૂકવાનો છે, જમણો રાઈટ, ડાબો જમણો મૂકીને આપણે સીડી ચડી જતા હોય છે. રાઈટ છે. તો આ જ વસ્તુ જે છે આપણને ઉપર સુધી લઈ જાય છે. તો મિત્રો, કામને શીખો અને કોઈ પણ આમાં કામ કરો ને તો હું તો કહું છું કે તમે પોતાનું 100% આપીને કામ કરો. બસ તમારા 1000% તમારું બની જશે, થઈ જશે મિત્રો. બસ તમે એકવાર કામની શરૂઆત કરો અને દિલથી કામ કરો. બસ તમને એ કામ છે ને શીખવાડશે કે આવી રીતે કામ કરાય, આવી રીતે કામ ના કરાય. અને તમે 10 થી 15 કંપની ચેન્જ કરી છે ને તો બધી જ કંપનીઓની અંદર અલગ અલગ થિયરી હશે. એ થિયરીઓ વાઇઝ તમને પણ જાણવા મળશે કે મારે પોતાનો ધંધો કરવું તો મારે કેવી રીતે કામ કરવું જોઈએ હકીકતની અંદર. પહેલી કંપનીની અંદર આવી રીતે માહોલ તો, પહેલી કંપનીની અંદર આવી રીતે હતો, તો મેનેજમેન્ટ પણ તમને શીખવા મળશે. તમે જ્યારે મોટા બનો ને ત્યારે પણ બહુ મહત્ત્વની વસ્તુ હોય છે, તમારા ડિસિઝન ઉપર જ બધી વસ્તુ ટકેલી હોય છે. આજે વીક સમય હોય ને તમે કંપની બંધ કરી દો ને તો એ સારા સમયની અંદર તમે ક્યારેય પૈસા નહીં કમાઈ શકો મિત્રો. જ્યારે વીક સમયની અંદર પણ તમે ફાઇટ કરી શકો ને તો તમે સારા સમયની અંદર પૈસા બનાવી શકો ને પૈસા તમારા સારા સમયની અંદર જ કમાઈ શકો. વીક સમયની અંદર ક્યારેય કોઈ પણ માણસ પૈસા નથી કમાતો. જ્યારે આપણને સેલેરી ન મળતી હોય ને ત્યારે બોસ પણ પૈસા નથી કમાતો અને પોતે પૈસા ગુમાવે છે. જે કમાણેલા હોય ને ઘણા એવા પણ વર્ષો આવે છે કે જ્યાં 3-3 વર્ષની કમાણી લેતું જાય છે એ વર્ષ. એટલે એ વસ્તુની અંદર આપણે કેવી રીતે ડિસિઝન લેવા ને એ પણ વસ્તુ આપણે શીખવી જોઈએ. એટલે સારો મોડો સમય જે છે ને એ તમને સ્માર્ટ બનાવવા માટે આવતો હોય છે મિત્રો. એ સમયને પણ તમે ગળે લગાવો. આ જ વસ્તુ ડાયમંડની અંદર તમે પરફેક્ટલી આવી રીતે આગળ વધશો ને તો મિત્રો 100% છે. લખી લેવું હોય તો લખી લેજો, તમે 100% સક્સેસ જોશો આવી રીતે. આ પ્રેક્ટિકલ વસ્તુ છે મિત્રો, આને પ્રેક્ટિકલ અનુભવો તમે. આજ સાથે હું મારી વાતને અહીંયા વિરામ કરું છું મિત્રો. એન્ડ કોઈ પણ તમને ક્વેશ્ચન્સ હોય, પ્રશ્નો હોય, તમે કોલ કરી શકો છો ખોડલ ડાયમંડ ક્લાસની અંદર. કોઈ પણ કોર્સ કરવા છે, તમારે આગળ જવું છે, કંઈ પણ માહિતી માટે તમે કોલ કરી શકો છો, ઇન્ક્વાયરી લઈ શકો છો. બધા જ કોર્સિસ જે છે પ્રેક્ટિકલ કરાવે છે. અને ઘણીવાર એવું પણ થતું હોય કે આપણે કરિયર બનાવવા જતા હોય ને ઘણીવાર ક્લાસની અંદર ફીસ ઓછી હોય, ત્યાં આપણે એડમિશન લેતા હોય. તો ઘણી એવી જગ્યાઓ પણ હોય છે કે જ્યાં સ્માર્ટ લોકો જે છે ને સારી સ્કૂલમાંથી આવ્યા હોય ને એ લોકોએ પોતાનો ઇતિહાસ બનાવે છે. એવા પણ દાખલાઓ છે. તો મિત્રો, ફીઝને એવું બધું ના જોવો. તમને કેટલી દૂર પડે છે સ્કૂલ એ પણ ના જોવો. કેમ કે આપણા બાપાઓ આપણને છે ને 500 ને 700 કિલોમીટર સ્કૂલની અંદર એડમિશનો લઈને ભણવા મોકલ્યા હતા. એ શું કામ? કે આપણા બાપા મૂર્ખ નહોતા. આપણા ગામડાની અંદર પણ સ્કૂલો હતી, આપણા તાલુકાઓની અંદર પણ સ્કૂલો હતી. પણ ઘણા એવા છે સૌરાષ્ટ્રની અંદર કે જે 500-700 કિલોમીટર આખી સ્કૂલોની અંદર પોતાના મા બાપે ભણવા મોકલ્યા છે. એ મા બાપો કંઈ મૂર્ખ નથી. એ મા બાપોને ખબર છે કે સારી સ્કૂલની અંદર સારું જ્ઞાન મળે છે. તો મિત્રો, આવી જ રીતે તમે કોઈ પણ જગ્યાએ ભેળવાઓ નહીં અને સારા જે ક્લાસ છે એમની અંદર તમે એડમિશન લઈને પોતાના કરિયરની શરૂઆત કરો. થેન્ક યુ.